હવે ભરૂચથી જ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જળભરાવના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। સિઝનનો પહેલો વરસાદ પડ્યો, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મોસમના પહેલા ધમાકેદાર વરસાદે ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને ભરૂચના વિવિધ માર્ગો ઉપર પાણી ન ભરાય તે માટે કરેલું કરોડો રૂપિયાનું આંદોલન ફરી એકવાર પાણીમાં વહી ગયું છે। હાલમાં હું આપને ભરૂચના સેવાશ્રમ રોડ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું અને આ રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે પાણી ભરાયા છે। વાહનોને પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કેટલાક વાહનો ખોટકાયા પણ છે। દર્શક મિત્રો, આપને હું બતાવી રહ્યો છું જે દ્રશ્યો છે, પાંચબત્તી વિસ્તાર જે ભરૂચનો મુખ્ય માર્ગ છે તેને ભરૂચના શક્તિનાથ સાથે જોડતો માર્ગ છે, ત્યાં લગભગ ઘૂંટણ સમણા પાણી ભરાયા છે અને આ વિસ્તારમાં કહી શકાય કે પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે કેટલાક વાહનો પણ ખોટકાયા છે, તો સાથે સાથે ભરૂચ શહેરમાં આવા અનેક વિસ્તારોમાં હાલ થયા છે, લોકોના વાહનો ખોટકાયા છે અને સાથે સાથે મોસમના પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાતા ચોક્કસ કહી શકાય કે નગરપાલિકા સામે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉભા થયા છે। એક વ્યક્તિ વાહન દોરીને આવ્યા છે। ભાઈ, પહેલા જ વરસાદમાં આ સ્થિતિ થઈ છે, તો હવે પાણી ભરાઈ જાય, વરસાદ વધારે હોય તો હવે શું કરવાના? શું લાગે છે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, ફેલ છે? હા, એ તો ખરું જ છે। ચોક્કસ જે રીતે લોકો કહી રહ્યા છે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ ફેલ છે, તો સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં જે વાહનોની જે પરિસ્થિતિ, લોકોની જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે પહેલા જ વરસાદમાં જે પ્રકારે વરસાદી પાણીનો ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક મુસીબતોનો સામનો કરતા લોકો દેખાઈ રહ્યા છે। આ સાથે સાથે જે ભરૂચ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે કરાયેલા જે પ્લાનિંગ છે તેની સામે પ્રશ્ન ઉભા થયા છે। અંકિત મોદી, TV9, ભરૂચ।